રાજ્ય સરકારની જુનિયર ક્લાર્કની પરીક્ષા કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાય તેવી શક્યતા જોવા મળી રહી છે। ભરતીના પરિણામ પહેલા જ દિનેશ બાંભણિયાએ આપી છે હાઈકોર્ટ જવાની ચીમકી। રાજ્ય સરકારના જીઆર મુજબ પરિણામની યાદીમાં 7 ગણા ઉમેદવારોનું લિસ્ટ બનાવવા માંગ કરવામાં આવી છે। ત્યારે દિનેશ બાંભણિયાએ જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યાનો આરોપ લગાવ્યો છે। મંડળના ચેરમેન શ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સરકારશ્રીનું જીઆર કમ્પ્લેટ બતાવે છે કે જે પ્રિલિમ એક્ઝામનું પરિણામ જાહેર કરવામાં આવે તેમાં દરેક કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવી। પરંતુ અમે જે તે જગ્યાએ રજૂઆત કરતા એમ કહેવામાં આવ્યું કે અમારે વધારે પેપર ચેક કરવા પડે, એટલા માટે અમે આને દરેક કેટેગરીના બદલે જનરલ કેટેગરીના 7 ગણા ઉમેદવારોને અમે લિસ્ટ બનાવીશું। માનનીય ચેરમેન કોઈ પણ વ્યક્તિને જવાબ આપતા નથી, મુલાકાતનો સમય પણ આપતા નથી અને પોતાની મનમાની દ્વારા આજે જે સાંજે પરિણામ જાહેર થવાનું છે તેમાં અમને સંપૂર્ણપણે ભીતિ છે કે ચેરમેનશ્રી પોતાના મુસદ્દા મુજબ જનરલ કેટેગરી એટલે કે અનરિઝર્વ કેટેગરીના ઉમેદવારોને અન્યાય કરવાનું સંપૂર્ણપણે નક્કી કરીને આજે રિઝલ્ટ બહાર પાડવા માટે પણ ફોર્સ કરી રહ્યા છે, એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે। અને આજે જો એ રિઝલ્ટ એ રીતે જાહેર કરવામાં આવશે, એટલે કે ગુજરાત સરકારના જીઆરની વિરુદ્ધમાં જો પરિણામ જાહેર કરવામાં આવશે તો એને અમે ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ પણ કરીશું અને સરકાર સામે ક્યાંય પણ જનરલ કેટેગરીના ઉમેદવારોને એટલે કે અનરિઝર્વ કેટેગરીના ઉમેદવારોને જો અન્યાય થશે તો એ બાબતે સંપૂર્ણપણે જવાબદારી ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનની રહેશે।